તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં એઝ અ કમિશનર તરીકે સિલેક્ટ થયા છો. શું ચેન્જ થયું છે રિઝલ્ટ આવ્યા પછી? 19th ઓફ માર્ચની રાત્રે 11 વાગ્યા પછીની જે લાઈવ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે એમ કહી શકું. થર્ડ અટેમ્પ્ટ મારું મેં આખું પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય જોબની સાથે જ આપ્યો છે. યુપીએસસી ઓર જીપીએસસી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ ધ લાઈફ. પ્લાન બી તો હોવો જોઈએ વ્યક્તિ માટે. તો તમે પોતાની જાતને કન્ટિન્યુઅસ મોટિવેટ કેવી રીતે રાખ્યા? કારણ કે એક તો આનો સિલેબસ એટલો મોટો હોય છે જે એક્ઝોસ્ટ કરી નાખે છે, આટલા બધા સબ્જેક્ટ્સ છે. તો ભારતની સિચ્યુએશન એવી છે અત્યારે કે એક ડિપ્રેસ્ડ વ્યક્તિ હશે ને તો સામે 4 મોટિવેટર બેઠા છે. આપણી આ એક્ઝામની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ ફિલ્ડથી કોઈ ફરક પડે છે? અમુક વાર છે ને એ વાંચવાના ફ્લોમાં જે નથી વાંચવાનું ને એ પણ વાંચી લે છે અને એનું બર્ડન બહુ ક્રિએટ થઈ જાય છે. ભોખવાની ટ્રાય કરો છો તો પછી 5 વર્ષ વાંચીને બી તમને એવું જ લાગશે કે ક્વેશ્ચન જે છે એ બુકમાંથી નથી આવતા. મને જ્યારે 2 ફેલિયર મળ્યા ને તો એક સરે મને બહુ સરસ વાત કીધી હતી કે જ્યારે તમે ઓફિસર બનવાના ટ્રેડ્સ તમારા અંદર ડેવલપ થઈ જશે ને ત્યારે જ તમારી એક્ઝામ ક્લિયર થશે, એના પહેલાં નહીં થાય. કોચિંગવાળા જે સેક્શનમાં છે ઓનલાઈન ઓફલાઈન, તો એનું શું એટલું ઇમ્પોર્ટન્સ છે? યુપીએસસી અને જીપીએસસીની જર્ની જેટલી સરસ એ તમને એટલા ધીરજવાન બનાવશે કે પછી તમારું જે દુનિયાને જોવાનું પરસેપ્શન છે ને એ પણ એટલું ચેન્જ થઈ જાય છે. આપણા જીપીએસસી યુપીએસસીની તૈયારીમાં છે ને કેટલા કલાક વાંચવું ને એનો એક બહુ મોટો હવ્વો છે. મારા જે ડિરેક્ટર સર છે ને એ સૌથી બહુ સરસ વાત કે ઝલક ये स्टार्ट तो हो जाएगा लेकिन उसको एंड तक पहुंचाना है तुम्हें. ठीक है सर, मारी एक फ्यू लाइन्स है ना जो મને બહુ પસંદ છે. શ્રી રામધારી સિંહ દિનકરજીની કવિતા છે. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नव धर्म निर्माता कौन हुआ, कि जिसने ना कभी आराम किया लहरों में रहकर नाम किया. लहरों से डर के नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेके चलती है, चढ़ती दीवारों पे 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना आखिर न अखरता है. आखिर उसकी कोशिश बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट के आता है. लेकिन सहज ही नहीं मिलते हैं मोती पानी में, और आखिर उसकी कोशिश बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, उसे तुम स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो, और जब तक ना मिले सफलता नींद चैन को त्यागो तुम, क्योंकि बिना कुछ किए ही जय जयकार नहीं होती, और कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો, આવી જ આ કવિતાની લાઈનોને સાર્થક કરી બતાવનાર જીપીએસસી 2022-23 એડવર્ટાઇઝમેન્ટ નંબર 20 ની અંદર ઓલ ઓવર ગુજરાતમાં 6 રેન્ક લાવનાર ઝલક રાજપુરોહિત આજે આપણા ડીઆઈસીએસના ટોપર સ્ટોક પોડકાસ્ટની અંદર આપણી સાથે છે. તો મિત્રો, આજે આપણે જાણીએ છીએ એમની જર્ની અને કેવી રીતે એમને આ સફળતા હાસિલ કરી, અને જે વિદ્યાર્થીઓ જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એમના માટે એ આપણને શું મેસેજ આપવા માંગે છે એની વાત કરીએ છીએ. હેલો મેમ. હેલો સર, કેમ છો? બસ સર, ફાઇન એકદમ. રિઝલ્ટ આવી ગયું છે? જી સર. અને હવે તો ઓફિશિયલી કહી શકીએ કે તમે ક્લાસ 1 અધિકારી છો. થેન્ક યુ સો મચ. તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં એઝ અ કમિશનર તરીકે સિલેક્ટ થયા છો. શું ચેન્જ થયું છે રિઝલ્ટ આવ્યા પછી, ઓકે અને કેવી ફિલિંગ છે તમારી? સર, ફિલિંગ તો અવર્ણનીય છે. જો કહી શકીએ તો શબ્દોમાં તો એને વર્ણન કરી શકાય એમ છે નહીં. 19th ઓફ માર્ચની રાત્રે 11 વાગ્યા પછીની જે લાઈવ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે એમ કહી શકું હું. લોકોના પરસેપ્શન છે ટુવર્ડ્સ મી અને મારા પરસેપ્શન છે ટુવર્ડ્સ ધ પીપલ બહુ ચેન્જ થઈ ગયા છે. અને સફળતાની સાથે સાથે જે વસ્તુઓ જોવા મળી છે એ પણ ખૂબ જ આનંદનીય છે. અને વિદ્યાર્થીઓ ઘણા બધા, મતલબ આપણે જ્યારે ટોપર સ્ટોકમાં સફળ વિદ્યાર્થીઓની વાતો કરતા હોઈએ ત્યારે ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ થયા પછી એમ કહેતા હોય છે કે નહીં, આઈ હેવ મતલબ મેં પહેલેથી જ વિચારી લીધેલું કે મારો રેન્ક આવશે, હું પાસ થઈ જઈશ. તો મતલબ મારે એમ પૂછવું છે કે જ્યારે તમે રિઝલ્ટનું એનાઉન્સમેન્ટ થાય જે દિવસે અને તમે તમારો નંબર, રોલ નંબર જ્યારે ટાઈપ કરતા હોય ત્યારની ફિલિંગ કેવી હોય છે? સર, ડેફિનેટલી સ્ટુડન્ટ્સને એક હોય છે હંમેશા જે પણ આ ફિલ્ડમાં પ્રિપેરેશન કરી રહ્યા છે કે એક પર્ટિક્યુલર નંબર ઓફ રેન્ક એ અચીવ કરે. ઓનેસ્ટલી કહું તો મને સેકન્ડ અટેમ્પ્ટમાં બહુ જ હતું કે આઈ શુડ અચીવ રેન્ક 2, રેન્ક 3 ઓર ટોપ 10માં મને રેન્ક મળવો જોઈએ. બટ સમ હાઉ અનફોર્ચ્યુનેટલી સેકન્ડ અટેમ્પ્ટમાં મારું ક્લિયર નહોતું થયું. આઈ મિસ્ડ બાય 5 માર્ક્સ. તો થર્ડ અટેમ્પ્ટમાં આઈ વોઝ ટોટલી ન્યુટ્રલ સ્ટેજ ઉપર હું હતી કે હવે જે થશે એ જોયું જશે. તો આ અટેમ્પ્ટમાં મેં કોઈ એક્સપેક્ટ જ નહોતું કર્યું કે મારું રેન્ક આવે છે કે નથી આવતું. અલ્ટિમેટલી એક એ હતું કે સિલેક્શન થઈ જશે ને તો આગળ રેન્ક ઇમ્પ્રુવમેન્ટ માટે પ્રિપેરેશન ચાલુ રાખીશું.
હવે રોલ નંબર ટાઈપ કરવાની અને સર્ચ કરવાની છે, તો એમાં જે જર્ની હતી અથવા એ જે ઇન્સિડન્ટ છે ને એ બી બહુ ફની છે કે 19th ઓફ માર્ચ છે, વેનસડે છે, રાતના 11 વાગ્યા છે અને સડનલી મારો ફોન રિંગ થાય છે. મારા ફ્રેન્ડે ફોન કર્યો મને. હવે ઓબ્વિયસલી રાત્રે 11 વાગે તો કોઈ ફોન ના જ કરે ફ્રેન્ડ, ડેફિનેટલી. હવે એમનો ફોન આવ્યો અને વેન આઈ પિક અપ ધ ફોન તો સૌથી પહેલો શબ્દ હતો કે કોંગ્રેચ્યુલેશન્સ. મેં કીધું અત્યારે રાત્રે 11 વાગે તો મસ્તી ના જ કરાય. દેન આફ્ટર કે ના ના સાચેમાં કે તારું સિલેક્શન થઈ ગયું છે અને રેન્ક 6 આવ્યો છે. મેં કીધું ઓકે સિલેક્શન થઈ ગયું છે બટ રેન્ક 6 એ અચીવ મતલબ બિલિવેબલ નથી મારા માટે. તો એ મને કહે છે કે ના ના થઈ ગયું છે સાચેમાં. અને એ ડ્યુરિંગ ધેટ પીરિયડ ઓફ ટાઈમ મારા જે કલીગ છે ને એ પણ મને કન્ટિન્યુઅસલી ફોન કરતા હતા. તો એ ટાઈમે થોડું લાગ્યું કે ના ના થઈ ગયું હશે કદાચથી સિલેક્શન. તો પછી એના પછીનું જે આખી જર્ની છે એ સ્ટાર્ટ થાય છે. ઇટ મીન્સ કે મતલબ જ્યાં સુધી તમે પોતે પોતાનો રોલ નંબર જોઈ નથી લેતા ત્યાં સુધી દરેક વ્યક્તિને અંદર મનમાં એક સંશય હોય છે કે મતલબ બિલકુલ શું સર. હશે. અને તમે કીધું કે તમારું આ થર્ડ અટેમ્પ છે, એના પહેલા સેકન્ડ અટેમ્પમાં જી. તમે વિચાર્યું હતું અને ધીસ વન ઇઝ અ થર્ડ અટેમ્પ. તો તમે જણાવશો કે કેવી જર્ની રહી તમારી ફ્રોમ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી, અને ક્યારે તમે તૈયારીની શરૂઆત કરી, અને ડ્યુરિંગ ધીસ પીરિયડ બટ ઓબ્વિયસ છે કે આ થર્ડ અટેમ્પ હતો એટલે ક્યારેક આપણા મનમાં એવું પણ થાય કે ગીવ અપ કરી કહીશું અહીં થશે કે નહીં. બિલકુલ તો સર. મતલબ તમારી જર્ની જણાવશો પહેલેથી છેલ્લે સુધીની. શ્યોર સર. તો વાત શરૂ થાય છે 2018માં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય છે. મેજરલી મારું ગોલ, ગ્રેજ્યુએશન શામાં કર્યું છે તમે? મેં કોમર્સ બેકગ્રાઉન્ડથી અચ્છા. ગ્રેજ્યુએશન કર્યું છે અને ક્યારેય સિવિલ સર્વિસીસને એઝ અ કરિયર ઓપ્શન તરીકે મેં જોયો જ નહોતો. અને હું એ બી નહીં કહું કે મારી લાઈફમાં મેં એવા કલેક્ટરને જોયા છે કે આઈપીએસ જોયા છે અને ધેટ એના પછી હું ઇન્સ્પાયર થઈ છું. એ બી કોઈ ઇન્સિડન્ટ નથી. અચ્છા, ઘરમાં કોઈ છે અધિકારી? નહીં નહીં, મારા અચ્છા, ઘરમાં નથી આઈ વિલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ જોઈન ધ સિવિલ સર્વિસીસ. તો એ રીતે પણ નથી કોઈ. અને બીજું છે કે 2018માં જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય છે તો હવે કોઈ ઓપ્શન હતો નહીં કરિયરનો, કારણ કે સેકન્ડ યર ઓફ ગ્રેજ્યુએશનમાં મને થોડું હતું. મને બહુ જ આઈ વોઝ વેરી ફોન્ડ ઓફ કે મારે બી સ્કૂલમાં જવું છે, MBA કરવું છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી. ઇવન આઈ સોર્ટેડ આઉટ ધ કોલેજીસ કે મારે કાં તો IIMમાં જવું છે, અધરવાઇઝ બોમ્બેની 2-3 કોલેજીસ હતી જે મેં સોર્ટ આઉટ કરી રાખી હતી. પણ પછી હું એના માટે ઇન્ક્વાયરી બી કરી કોચિંગ માટે, કેટ માટે, અને સમહાઉ એ વર્કઆઉટ ના થયું. પછી સિવિલ સર્વિસીસનું ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ચાલતું હતું. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય છે 2018માં. પછી હું જોઈન કરું છું કોચિંગ ક્લાસીસ, DICSને જ જોઈન કર્યા છે. 1 વર્ષ મેં ત્યાંથી પ્રોપરલી ફાઉન્ડેશન કોચિંગ લીધું હતું. પછી મારો ફર્સ્ટ અટેમ્પ્ટ આવે છે 2019-20ની જે GPSCની એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં. અને ત્યારબાદ પછી જર્ની શરૂ થાય છે GPSC અને UPSC બંનેની. ફર્સ્ટ અટેમ્પ મતલબ નિષ્ફળતા મળી પછી શું વિચાર આવ્યો? ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક તો ફર્સ્ટ ટાઈમ તમે પ્રિલિમ્સ ક્લિયર કરો છો, મેઇન્સ ક્લિયર કરો છો, ઇન્ટરવ્યૂ કોલ આવે ઓકે, છે. મતલબ ફર્સ્ટ ટ્રાયલમાં તમે ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા? જી સર, ધીસ Right. વોઝ માય થર્ડ અટેમ્પ્ટ એન્ડ ધ થર્ડ ઇન્ટરવ્યૂ ઓલ્સો. Yeah. તો ફર્સ્ટ અટેમ્પ્ટમાં પ્રિલિમ્સ ક્લિયર થઈ તો ઓબ્વિયસલી આઈ વોઝ ઓન ધ સ્કાઈઝ કે ઠીક છે, સરસ, લાઈક સમ સેન્સ ઓફ અચીવમેન્ટ, થોડી હેપીનેસ આપે છે. એના પછી મેઇન્સ લખી, ઇન્ટરવ્યૂ કોલ આવ્યો તો એ સૌથી વધારે હેપનિંગ મોમેન્ટ હતી. અને પણ પ્રોપરલી જેટલું ધાર્યું તો એવું પરિણામ આવ્યું નહીં. હવે 24th ઓફ ડિસેમ્બરના અમારે ફર્સ્ટ અટેમ્પ્ટનું રિઝલ્ટ આવે છે અને જેમાં મારું મિસ થાય છે અરાઉન્ડ 20 માર્ક્સથી. અને 26th ઓફ ડિસેમ્બરના પ્રિલિમ્સ છે. એક દિવસમાં પ્રિલિમ્સનું શું પ્રિપરેશન કરી રાખીશું. પણ ઠીક છે કે હવે એક દિવસ હતો તો કાં તો જાતને સંભાળવાની છે કાં પ્રિલિમ્સને સંભાળવાની છે. તો જાતને તો સંભાળી લઈશું, અત્યારે પ્રિલિમ્સ સંભાળી લઈએ. 26th ઓફ ડિસેમ્બરના પછી પ્રિલિમ્સ આપવા જાઉં છું અને એમાં ક્લિયર થાય છે. ફરીથી એ જ જર્ની સ્ટાર્ટ થાય છે, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ. સેકન્ડ મેઇન્સ હતી તો પહેલા અટેમ્પ્ટમાં જે ભૂલો થઈ હતી એના ઉપર પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી કે કઈ કઈ ભૂલો થઈ છે. યસ. બીજું છે કે હવે એ ભૂલોને કઈ રીતે સુધારવાની છે, જે મિસ્ટેક્સ રહી ગઈ છે એને ફાઇન્ડ આઉટ કરી, નોટ ડાઉન કરી. અને સેકન્ડ અટેમ્પ્ટમાં જે મેઇન્સ માટે પ્રિપેરેશન કરી હતી એકદમ એડી ચોટીનું જોર લગાવીને, તો એ વખતે હું બહુ વધારે કોન્ફિડન્ટ હતી કે આ વખતે તો નીકળી જવું જોઈએ. યસ, પહેલા આપણે એક પ્રાયર બિલકુલ. એક્સપિરિયન્સ હતો હા. અને શું ભૂલો કરી છે એ પણ આપણને ખબર હતી. બિલકુલ. અને સેકન્ડ અટેમ્પ્ટમાં ઇવન મારા નોટ્સ એટલી સારી રીતે રેડી હતા અને જે મારું કન્ટેન્ટનું જે હતું એ પણ મેં એટલું વાસ્ટ પ્રિપેર કરી રાખ્યું હતું કે ઇવન એસે જે એક્ઝામમાં આવ્યા હતા એ બધા મારી નોટ્સમાં હતા. ગ્રેટ. અને એસે પેપર આપ્યા પછી તો કે ના ના આ વખતે તો સિલેક્શન થઈ જ જવાનું છે. એ મેઇન્સ બહુ સારી ગઈ હતી. અને એના પછી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો. ઇન્ટરવ્યૂમાં પણ મને જેટલું ધાર્યું પરિણામ જોઈતું હતું એટલા મને માર્ક્સ નહોતા મળ્યા. તો બંનેનું મર્જ થઈને આપણું રિઝલ્ટ નીકળે છે, મેરિટ બને છે. તો એમાં પહેલાં 20 માર્ક્સથી મિસ થયું હતું, આ વખતે 5 માર્ક્સ રહી ગયા. એટલે
ઓકે કે જર્ની હવે ધીરે 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 નજીક જઈ રહી છે, તો હજી એક વધુ ટ્રાય આપવો જોઈએ અને પછી થર્ડ એટેમ્પ્ટની જર્ની પાછી શરૂ થાય મતલબ છે. થર્ડ એટેમ્પ સુધી આયા અને એક લગભગ 5-1 વર્ષનો સમય જી. કહી શકાય એટલો મેડમે લીધો છે. એ દરમિયાન મતલબ જો ફેલિયર મળ્યું તમને તો ફર્સ્ટ ઓફ ઓલ તો પોતાનું એક રિએક્શન હોય. બિલકુલ સર. તો મતલબ માની લો કે સેકન્ડ એટેમ્પમાં પછી થર્ડ એટેમ્પમાં પહોંચ્યા ત્યાં સુધી સેકન્ડ એટેમ્પ સુધી એવું ક્યારેય થયું તમને કે નહીં કે આ લાઈન હવે આમાં હું નહીં કરી શકું, એવી કોઈ ફિલિંગ હતી કે નહીં તમે એમ પરઝીવરન્સ સાથે કે મતલબ હું આગળ વધીશ, શું ફિલિંગ હતી એ દરમિયાન? ઓબ્વિયસલી સર, એક તો છે ને ક્યારેક એકેડેમિકલી તમે ફેલિયર નથી જોયેલી અને Yes. અહીંયા કન્ટિન્યુઅસલી તમે ફેલિયર જોઈ રહ્યા છો હરેક સ્ટેજ ઉપર. દર ત્રીજા ચોથા દિવસે તમને ડીમોટિવેટેડ ફીલ થવાનું જ છે. સિલેબસ એટલો બધો વાસ્ટ છે, એક્ઝામ પેટર્ન એટલી ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે, એનો ક્વેશ્ચન્સ પૂછવાની રીતો બદલાઈ રહી છે, ઇટ મીન્સ ડાયનેમિક છે. ડાયનામિક છે બહુ જ. તો ડેફિનેટલી એ ફેલિયરનો ડર બી રહે છે, નર્વસનેસ પણ આવે છે. સેકન્ડ એટેમ્પ્ટ મારો હતો ને એ ટાઈમે મેં પછી જોબ સ્ટાર્ટ કરી દીધી હતી, કારણ કે 3-4 ઓકે, મતલબ વર્ષ. ડ્યુરિંગ ધીસ પ્રિપેરેશન તમે મતલબ કામ પણ કરી રહ્યા છો? જી સર, ફર્સ્ટ અને સેકન્ડ એટેમ્પ્ટની મેઇન્સ કમ્પ્લીટ થઈ, ધેન આફ્ટર મારી યુપીએસસીની પ્રિલિમ્સ હતી 2023માં, એ અપિયર કરી અને પછી છે ને હવે મને એવું હતું કે હવે મારે બહાર નીકળવું છે થોડું, કારણ કે એક તો ઇન્ટરવ્યૂમાં માર્ક્સ પણ ઓછા આવતા હતા. 42 મને ફર્સ્ટ એટેમ્પમાં મળ્યા અને 47 સેકન્ડ એટેમ્પમાં મળ્યા. તો ક્યાંક ને ક્યાંક લાગ્યું કે હવે થોડું બહાર એક્સપોઝર પણ લેવું જોઈએ જીવનનું, અને તો જોબ મેં સ્ટાર્ટ કરી હતી. થર્ડ એટેમ્પ્ટ મારું મેં આખું પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય જોબની સાથે જ આપ્યો છે. તો Great. એક તમે બહાર નીકળો છો તો બહુ બધા લોકોને મળો છો, બધાની સફળતાની સ્ટોરીઝ પણ જુઓ છો અને નિષ્ફળતાની સ્ટોરી એટલે પણ જુઓ મતલબ છો. જે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે મતલબ કોલેજની સાથે તૈયારી કેવી રીતે એને કોપ અપ કરવું અને જોબની સાથે તો એ કરી શકાય છે. ડેફિનેટલી સર. અને બીજું, આઈ એમ વેરી બ્લેસ્ડ ઇન ટર્મ્સ ઓફ પીપલ. હું એવું નહીં કહું કે સારા લોકો જ મળ્યા છે કે ખરાબ લોકો જ મળ્યા છે, બંને મળ્યા છે, પણ બંને બહુ શીખવાડ્યું છે. સારા લોકોએ હંમેશા મોટિવેશન બહુ જ આપ્યું છે મને દરેક સ્ટેજ લાઈક ઉપર. મમ્મી પપ્પા? મમ્મી પપ્પા તો એ તો ઇરિપ્લેસેબલ છે. નહીં, ઘણીવાર એવું થાય ને કે ફેમિલીમાં પણ એવું હોય ને કે બસ મમ્મી પપ્પાને ખબર છે કે આપણે નિરંતર પ્રયત્ન કરી રહ્યા છે, બિલકુલ. દીકરો કે દીકરી મહેનત કરે છે રાત પણ રિઝલ્ટ ના મળે ત્યારે ઘણી વખત એવું મમ્મી પપ્પાનું હોય ને કે તમે કોઈ બીજી લાઈનમાં શિફ્ટ થઈ જાઓ, એવું કંઈક કરો, એવું કંઈક હતું ઘરમાં કે નહીં? ઇનિશિયલી તો એટલું બધું નહોતું, પણ પછી હવે એ મને જોવે છે કે હું સ્ટ્રગલ કરી રહી છું, સ્ટીલ આઈ એમ નોટ ગેટિંગ ધ રિઝલ્ટ. તો 1-2 વખત એવા ઇન્સિડન્ટ થયા અને કે જો તે ફિલ્ડ ચેન્જ કર્યું હોત તો યુ મે ગેટ સક્સેસ ઇન ટર્મ્સ ઓફ અધર ફિલ્ડ કે ગમે તે રીતે. પણ ધેન આફ્ટર એમને હતું કે ના ના વાંધો નહીં, તો કરી લઈશ અને વી આર ઓકે વિથ ઈચ એન્ડ એવરી ડિસિઝન ઓફ યોર્સ. એમણે ક્યારેય મારા નિર્ણયો ઉપર સવાલ નથી ઉઠાવ્યા. મેં જ્યારે કીધું કે મારે જોબ કરવી છે તો કે ઓકે, મેં કીધું કે હવે મારે જોબ, હું જો એમ કહું કે જોબ નથી કરવી હવે તો કે ઓકે વાંધો નહીં. એમના તરફથી મને પૂરી ફ્રીડમ હતી, પૂરો સપોર્ટ રહ્યો બહુ છે જ સપોર્ટ છે. યસ. અને થર્ડ એટેમ્પમાં આયા અને એટ ધેટ ટાઈમ થર્ડ એટેમ્પમાં મતલબ કેવું ફિલિંગ હતી કે આ વખતે થઈ જશે, નહીં થાય, થઈ જશે તો ઓકે આમાં આગળ જવાનું છે, જો નહીં થાય તો ડુ યુ હેવ એની પ્લાન બી? અને ખરેખર જે એસ્પિરન્ટ આપણને જોઈ રહ્યા, તમને સાંભળી રહ્યા છે, મેન એ પણ છે કે આ જે એક્ઝામ છે ને ઇટ્સ અ જર્ની. બિલકુલ. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જે મતલબ એવું હોય છે કે એમને એક એજ પછી એમને એક અર્નિંગ પર્સન તરીકે ઘરને સપોર્ટ કરવાનો હોય છે. બિલકુલ. તો તમારું વિદ્યાર્થીઓને શું કહેવું છે, એસ્પિરન્ટને શું કહેવું છે કે ધેર ઇઝ એ રિક્વાયરમેન્ટ ઓફ પ્લાન બી હોવું જોઈએ, પ્લાન બી ને સાથે લઈને કેવી રીતે આગળ વધાય, અને તમારા જીવનમાં કોઈ પ્લાન બી હતો કેવી રીતે? ડેફિનેટલી સર, આપણે કહીએ છીએ એક્ઝામની વાત કરીએ તો યુપીએસસી ઓર જીપીએસસી ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ ધ લાઈફ. તો ડેફિનેટલી પ્લાન બી તો હોવો જોઈએ વ્યક્તિ માટે. ઇનિશિયલ સ્ટેજમાં તમે આપી શકો છો 1, 2, 3 વર્ષ જે તમારે ડેડિકેટેડલી આપવા છે, કારણ કે આફ્ટર ગ્રેજ્યુએશન તમે પણ ફ્રેશ છો, એક લર્નિંગ એટીટ્યુડ તમારું હાઈ પીક પર હોય છે, તો એ ટાઈમે તમારી મેક્સિમમ આઉટપુટ આવી શકે. એ ટાઈમે તમે જો આપો છો તો દેટ ઇઝ અ ગુડ ઇનફ. આફ્ટર પીરિયડ ઓફ ટાઈમ પ્લાન બી માટે ડેફિનેટલી વિચારવું જોઈએ. મારી વાત કરું તો મારા કેસમાં નહોતો પ્લાન બી, તો મારા પાસે કોઈ છુટકારો હતો નહીં. હા, પ્રાઇવેટ સેક્ટરમાં હું જોબ કરી શકતી હતી, બટ મારો એક બેક ઓફ ધ માઇન્ડ બહુ સ્ટ્રોંગ ઇન્ટેન્શન હતો કે જે જર્નીની શરૂઆત અને જે ઇન્ટેન્શનથી મેં શરૂ કરી છે ને, તો પછી હું એને એ ઇન્ટેન્શન સુધી અથવા એ જે અચીવ કરવાનો છે ગોલ મારો, એ અચીવ કરીશ ત્યારે પૂરી કરીશ. પૂરી તો નથી થઈ હજી, ઓન કન્ટિન્યુ જ છે, બટ એક થોડું સેન્સ ઓફ અચીવમેન્ટ ફીલ થાય છે અત્યારે. યાની મસ્ટ યુ આર ફર્ધર ગોઈંગ ફોર યુપીએસસી. ડેફિનેટલી સર. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. મતલબ ડેફિનેટ છે કે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ છે ને એક જર્ની છે,
અને ક્યારે સફળતા મળશે એને આપણે નિશ્ચિત ના કહી શકીએ. મળશે એ ડિફાઇન છે, પણ ક્યારે મળશે ને નિશ્ચિત નથી. તો મતલબ આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેવી રીતે મેડમે પણ સાથે સાથે કામ કર્યું, ધો એમણે ક્યારેય પ્લાન બી ધ્યાનમાં નહીં રાખ્યું, પણ એમનું કહેવું છે કે પ્લાન બી જરૂરી છે, જેથી આપણે જે જીવનમાં આગળ વધી રહ્યા છે ને ત્યાં આપણે ક્યાંય પાછા ન પડીએ. અને એક્ઝામની તૈયારી તો આપણે ડેફિનેટલી આપણા અંતિમ ગોલ સુધી જવાની જ છે. ત્રીજા અટેમ્પમાં તમે સફળતા મેળવી છે મેડમ, અને આ તો એક સમજી શકાય છે કે જ્યારે તમે ફર્સ્ટ વખત, સેકન્ડ વખત અને ત્રીજી વખત સુધી આવો છો તો એક બહુ મોટી સંઘર્ષની આ સિચ્યુએશન રહી. તો તમે પોતાની જાતને કન્ટિન્યુઅસ મોટિવેટ કેવી રીતે રાખ્યા? કારણ કે એક તો આનો સિલેબસ એટલો મોટો હોય છે જે એક્ઝોસ્ટ કરી નાખે છે, આટલા બધા સબ્જેક્ટ્સ છે, અને જ્યારે નિષ્ફળતા મળે છે આપણી મહેનત પછી તો ડાઉટ પણ થાય છે. અને પોતાની જાતને મોટિવેટ કરવી તો એ કેવી રીતે? કારણ કે આજકાલ છે ને ઘણું બધું છે મોટિવેશન માટે, બુક્સ છે, પોડકાસ્ટ છે, રીલ્સ છે, ઈચ એન્ડ એવરીથિંગ. તો બાહ્ય મોટિવેશન કામ કરે છે કે અંદરનું મોટિવેશન કામ કરે છે? સર, એક વચમાં જ મેં પણ પોતે એક પોડકાસ્ટ જોયો હતો, અને એમાં એક જે હોસ્ટ હતા અને જે ગેસ્ટ હતા, તો ગેસ્ટ કહે છે કે ભારતની સિચ્યુએશન એવી છે અત્યારે કે એક ડિપ્રેસ્ડ વ્યક્તિ હશે ને તો સામે 4 મોટિવેટર બેઠા છે. ઓકે, તો એક્સટર્નલ મોટિવેશન્સ એમ્પલ અમાઉન્ટમાં અવેલેબલ છે માર્કેટમાં, બટ અલ્ટિમેટલી જે ડ્રાઇવિંગ ફોર્સ છે વ્યક્તિ માટે એનું ઇન્ટરનલ મોટિવેશન છે. હવે મારા એક્સટર્નલ મોટિવેશનમાં સૌથી પહેલાં તો મારા પેરેન્ટ્સ હતા કે એમની સાઈડથી પૂરો સપોર્ટ હતો, તો એક સેન્સ ઓફ ઇનસિક્યોરિટી નહોતી ક્યારેય. બીજું છે કે મારું પિયર ગ્રુપ, આઈ વોઝ સરાઉન્ડેડ બાય વેરી લિમિટેડ નંબર ઓફ પીપલ ઓલવેઝ. તો બહુ જ ઓછા લોકો રહ્યા છે જીવનમાં, પણ બહુ સારા રહ્યા છે. પિયર ગ્રુપમાં મારા 2-3 ફ્રેન્ડ છે જે અમે લોકો સાથે પ્રિપેરેશન કરી રહ્યા છીએ, કરતા હતા અને ચાલુ જ છે બધાની. તો એમનું પણ કન્ટિન્યુઅસ મોટિવેશન છે કે હા કરવાનું છે. અને ત્રીજું છે કે આ બંને ફેક્ટર જ્યારે મેજર રોલ પ્લે કરે છે ને તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ મોટિવેશન આવી જાય છે. તો એક્સટર્નલ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે શેઠની શિખામણ ઝાંપા સુધી હોય, પણ પછી તો આપણે જવું પડશે. તો બસ ત્યાં સુધી એ લોકો કામ કરી દે છે. પછી અંતમાં જો આજની સિચ્યુએશનની વાત કરીએ તો વ્યક્તિ પોતાની જ પોતાના કૃષ્ણ બનવું પડે. યસ, મતલબ બાહ્ય મોટિવેશન એક લિમિટ છે અને અંદરનું મોટિવેશન હોવું જોઈએ જો આવી એક્ઝામ અને આવો કોઈ ગોલ તમારે મોટો અચીવ કરવો હોય તો. જી, અત્યારે જે જનરેશનમાં આપણે છે જીવી રહ્યા છે ત્યાં સોશિયલ મીડિયા છે ને એક બ્લેસિંગ્સ પણ છે ને કર્સ પણ છે. જી, ઘણા બધા જે કેન્ડિડેટ આપણી આ સિવિલ સર્વિસીસની એક્ઝામમાં સક્સેસ થયા હોય છે, જનરલી એમનું કહેવું હોય છે કે આ જર્ની દરમિયાન એમને સોશિયલ મીડિયાથી કટઆઉટ થાય યા એમણે બહુ ઓછો ઉપયોગ કર્યો. તો તમારા આ જર્ની દરમિયાન સોશિયલ મીડિયાને તમે કેવી રીતે હેન્ડલ કર્યું અને ઉપયોગી થયું તો કેવી રીતે થયું, અને જો નુકસાન પહોંચાડી શકે તો કેવી રીતે નુકસાન પહોંચાડી શકે, યા તમે પણ ડિસ્ટ્રેક્ટ થયા ત્યાં કંઈ એવું કંઈ છે? સર, ટેકનોલોજીની વાત કરીએ ને તો ટેકનોલોજી ન્યુટ્રલ છે. બી ઇટ નેનો ટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી ઓર ધ સોશિયલ મીડિયા, એનો તમે કઈ રીતે યુઝ કરો છો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને કે વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. અને સોશિયલ મીડિયાના પ્રોઝ પણ છે, કોન્સ પણ છે. મારી પર્સનલ વાત કરું તો હાલ સુધી બી મારું ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર કોઈ એકાઉન્ટ છે નહીં. હું દૂર રહી છું કેમ કે મને ફર્સ્ટ મારી ક્યારે પ્રાયોરિટી નથી રહી એ વસ્તુ, અને બીજું છે કે મને ક્યારે એટલું જરૂરી બી નથી લાગ્યું. વોટ્સઅપ છે અને ટેલિગ્રામ છે. ટેલિગ્રામ મેજરલી આપણે પર્પઝ વાંચવાના પર્પઝથી, ડિજિટલ રીડિંગ જે છે, તો મારા માટે કંઈ કે મને થોડું ઓછું પસંદ પણ છે અને એટલી પ્રાયોરિટી પણ નથી મારા માટે. બાકી અમુક કેન્ડિડેટ્સ છે, અમુક એસ્પિરન્ટ્સ છે અને અમુક સક્સેસફુલ કેન્ડિડેટ્સ પણ એનો બહુ સારી રીતે ઉપયોગ કરીને એને રેશનલ યુઝ કરી અને એમના ગોલ્સ અચીવ કરતા હોય છે. મતલબ એ છે કે વિવેકપૂર્ણ ઉપયોગ, મતલબ એવું પણ નથી કે તમે એનાથી કટઆઉટ થઈ જાય, ત્યાં ઉપયોગી પણ છે, પણ વિવેકપૂર્ણ ઉપયોગ મેડમને એમ કહેવું છે જરૂરી છે. નહીં તો આપણા ઘણા બધા કલાકો છેલ્લે જે ટાઈમ ઇન્ડિયા હિન્દુમાં એક સર્વે હતો કે ઓન એન એવરેજ ઇન્ડિયાની અંદર યંગસ્ટર છે ને 4 કલાક સોશિયલ મીડિયામાં બરબાદ કરે છે. તો વેરી હેઝાર્ડિયસ થિંગ. તો વિવેકપૂર્ણ ઉપયોગ બહુ જરૂરી છે. તો મેડમે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાયલ પછી અહીં સુધી પહોંચ્યા છો, તો આ તો કેવું એકદમ યોગ્ય છે કે ગાલિબ કહે છે કે ये दौर भी गुजर जाएगा गालिब, जरा इत्मीनान तो रख, जब खुशियां ना ठहरी तो गम की क्या औकात है. એટલે દરેક પરિસ્થિતિ હંમેશ માટે રહેતી નથી, એ બદલાય છે, અને એ જ વ્યક્તિ માટે મોટિવેશન છે કે તમે આ વસ્તુને સમજો અને નિરંતર તમારા કાર્યમાં આગળ વધતા રહો, જે તમને આગળ પહોંચાડે છે. તમે બીકોમ બેકગ્રાઉન્ડથી છો અને બીકોમના વિદ્યાર્થીઓ તો ઇનફેમસ છે કે જે હોશિયાર હોય છે સાયન્સમાં જતા રહે છે. બિલકુલ સર. જે લોકો કવિ જીવના છે આર્ટ્સમાં જતા રહે છે. જી. અને બીકોમ વાળા એવું કહેવાય છે કે એ લોકો બિઝનેસ ઓરિએન્ટેડ હોય, મની ઓરિએન્ટેડ હોય, તો એ લોકો કોલેજની અંદર છે ને કાઇન્ડ ઓફ લાઈક વેગાબોન્ડ જલસા કરતા હોય.
તો શું એવું છે કે મતલબ આપણી આ એક્ઝામની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ ફિલ્ડથી કોઈ ફરક પડે છે? શું સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે એક પ્લસ પોઈન્ટ હોય છે, આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે પ્લસ? કારણ કે આપણી એક્ઝામની અંદર લાઈક હિસ્ટ્રી, હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે, ધેન આફ્ટર બંધારણ પણ છે આપણી જોડે, કલ્ચર પણ છે, બીજી બાજુ સાયન્સ એન્ડ ટેક જેવા સબ્જેક્ટ પણ છે. કોમર્સ માટે એક છે અર્થશાસ્ત્ર, પણ વધારે પડતા સબ્જેક્ટ એવા છે કે જે સાયન્સ અને આર્ટ્સ સાથે ડીલ કરે છે. તો શું કંઈ ફરક પડે છે આનાથી? યુપીએસસી અને જીપીએસસીની વાત કરીને સર, તો એનો સિલેબસ જ રીતે ફ્રેમ થયેલો છે કે તમારી સાથે ક્યારેય ડિસ્ક્રિમિનેશન જ નહીં કરે. કે અને આજે બી મારી પાસે સ્ટુડન્ટ આવે છે ને, તો જે ઇનિશિયલ સ્ટેજમાં છે, તો અમે સિમ્પલી એ જ કહું છું કે 10th સુધી જેટલા સબ્જેક્ટ વાંચેલા છે ને બધા વાંચવાના છે. ઓકે, અપ્રોચ ચેન્જ થવાનો છે, ખાલી સબ્જેક્ટ બધા વાંચવાના છે. તો 10મા સુધી તો આપણે બધા સેમ જ સબ્જેક્ટ ભણ્યા છીએ. હા, ધેન આફ્ટર બધાએ પોતપોતાના અકોર્ડિંગલી સ્ટ્રીમ ચૂઝ કરી હોય છે, પણ એ જીપીએસસી અથવા યુપીએસસીમાં એટલું કામ નથી લાગતું. કોમર્સની તમે વાત કરી તો ડેફિનેટલી સર, અત્યારે એક મને ઇન્સિડન્ટ યાદ આવી રહ્યો છે કે મારું ફર્સ્ટ મૂક ઇન્ટરવ્યૂ હતું આ વખતે, લાસ્ટ મારું જે હમણાં સિલેક્શન થયું છે ને એમાં. હવે પેનલ મેમ્બરમાં બેઠા હતા એક સર, અને એમણે મને પૂછ્યું કે મેડમ તમે કોમર્સ બેકગ્રાઉન્ડથી છો, અમે કોમર્સના સ્ટુડન્ટ આ સ્ટેજ ઉપર બહુ જ ઓછા જોયા છે, તો તમે કોમર્સનો યુઝ તમારા સિવિલ સર્વિસીસમાં કઈ રીતે કરશો? તમારો જે સવાલ છે એ જ સવાલ એમનો પણ હતો કે આર્ટ્સમાંથી હિસ્ટ્રી છે, ઇકોનોમિક્સ છે, અને સાયન્સમાંથી સાયન્સનો સબ્જેક્ટ છે, બીજા બધા સબ્જેક્ટ છે, તો કોમર્સનો તો કોઈ સબ્જેક્ટ છે નહીં, તો યુઝ કેવી રીતે કરશો? મેં કીધું સર, કોમર્સ મને મેનેજમેન્ટ શીખવાડે છે, તો આ બધા સબ્જેક્ટને મારે મેનેજ કઈ રીતે કરવાના છે અને મારી પ્રિપેરેશનને મેનેજ કઈ રીતે કરવાની છે, એ મને સારી રીતે શીખવાડે છે કોમર્સ. ગ્રેટ, ગ્રેટ આન્સર. તો મતલબ એમ કહી શકીએ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સથી કોઈ ફરક પડતો અલ્ટિમેટલી નથી. નહીં પડે. બસ તમારો ગોલ નક્કી છે અને તમે એના પર એક પ્લાનિંગ પૂર્વક તૈયારી કરો છો, તો પછી કોઈ ફરક પડતો નથી. મેમ, અમુક વાર કેવું હોય છે કે છે ને, સ્ટુડન્ટ્સને ખબર તો હોય છે કે પ્રિપેરેશન કરવી છે, બટ એ જ લૂપમાં જ રહ્યા કરે છે કે એક વર્ષ આપ્યું, એક્ઝામ ક્રેક ના થઈ કે પ્રિપેરેશન નથી થઈ, પછી બીજું વર્ષ છે, ત્રીજું વર્ષ છે, તો ક્યાં કેટલો ટાઈમ સુધી તમારે એ વસ્તુ પાછળ રહેવું જોઈએ? ઇફ યુ વોન્ટ ટુ ઓર ઇફ યુ આર વેરી સિરિયસ ફોર દેટ, તો એના માટે લાઈક એક લિમિટ પણ હોય, કેમ કે દરેકનો સોશિયલ સિચ્યુએશન્સ અલગ હોય છે. તો તમારા હિસાબથી શું કઈ રીતે હોવું જોઈએ? આ કન્ડિશન જ એવી છે કે બધાના માટે સુટેબલ નથી. લાઈક વન રૂલ ઇઝ નોટ સુટેબલ ફોર એવરીવન. દરેકની કન્ડિશન અલગ છે, કારણ કે આપણે એક સોશિયલ એનિમલ છીએ, તો સામાજિક, આર્થિક અને બહુ બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. આઈડિયલી વાત કરીએ કે બધાને ધ્યાનમાં રાખીને, તો આગળના જે કોલેજ પછીના 2 અટેમ્પ્ટ મેક્સ ટુ મેક્સ 1-2 વર્ષ સારી રીતે પ્રિપેરેશન કરી અને 2 અટેમ્પ્ટ તમે આપો છો, તો દેટ ઇઝ અ ગુડ ઇનફ. ધેન આફ્ટર યુ શુડ થિંક અબાઉટ ધ પ્લાન બી. ઓકે, સો પ્લાન બી વર્ક્સ? હા, કરે છે મેજોરિટી ઓફ ધ કેસીસમાં, કારણ કે એક્ઝામનો સક્સેસ રેશિયો એટલો ઓછો છે. બરાબર. આપણે અમુક વાર વિદ્યાર્થી મિત્રોને છે ને એવો ક્વેશ્ચન હોય છે કે યુપીએસસી, જીપીએસસી એક સાથ પ્રિપેરેશન કરતા હોય છે, તો એમાં પણ એમને કેવું હોય છે કે સિલેબસ આમ તો સેમ છે, બટ તો એમને કન્ફ્યુઝન બહુ રહ્યા કરે છે. તો તમારા હિસાબથી લાઈક તમે પણ યુપીએસસી, જીપીએસસીનું એક સાથે જ પ્રિપેરેશન કરી રહ્યા છો, તો લાઈક તમે શું એવું એમને કહેવા માંગશો કે કઈ રીતે અપ્રોચ હોવો જોઈએ એ રીતનો? સિલેબસની વાત કરીએ તો યુપીએસસી અને જીપીએસસી બંનેનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે. જીપીએસસી યુપીએસસીના 80%થી 85% સિલેબસને કવર કરી લે છે. રેસ્ટ 10 to 15% છે તો એ ગુજરાતની હિસ્ટ્રી છે, ગુજરાતની જિયોગ્રાફી છે, આર્ટ એન્ડ કલ્ચર છે. ડેફિનેટલી સ્ટેટ પીસીએસની એક્ઝામ આપી રહ્યા છો તો એટલું તો ડિમાન્ડ એ પણ કરશે. અપ્રોચમાં એ છે કે સોર્સિસ બધા, મેં મારી પોતાની વાત કરું તો યુપીએસસીના જ ફોલો કર્યા છે, બી ઇટ પ્રિલિમ્સ ઓર મેન્સ ઓર ઇન્ટરવ્યૂ, બધા માટે. તો અપ્રોચમાં ખાલી એક્ઝામ જ્યારે આવે છે, જેમ કે પ્રિલિમ્સ છે, તો યુપીએસસીની પ્રિલિમ્સ થોડી એનાલિટિકલ હોય છે, જીપીએસસીની થોડી ફેક્ચ્યુઅલ હોય છે, તો વાંચવાનો અપ્રોચ ત્યાં ચેન્જ થશે. અને યુપીએસસીની વાત કરીએ તો સેમ, મેન્સના ક્વેશ્ચન્સ ત્યાં થોડા એનાલિટિકલ હોય છે. જીપીએસસીમાં પહેલાં ફેક્ચ્યુઅલ પૂછતા હતા, હવે તો એ પણ યુપીએસસીની લાઇનને જ ફોલો કરી રહ્યા છે, સેમ એનાલિટિકલ ક્વેશ્ચન્સ બનાવી રહ્યા છે. તો મેન્સમાં આઈ ડોન્ટ થિંક એટલું બધું કોઈ ફર્ક પડશે તમને. અને ઇન્ટરવ્યૂમાં બી એ જ છે કે પર્સનાલિટી, ઇટ ઇઝ અલ્ટિમેટલી યોર પર્સનાલિટી ટેસ્ટ. તો પર્સનાલિટી તો જે આપણે બાયફર્કેટ નહીં કરી શકીએ. બરાબર છે. અને મોરઓવર કેવું હોય છે ખબર છે મેમ, કે સ્ટુડન્ટ્સને જે વાંચતા હોય છે, બરાબર, અને એક્ઝામના જે પ્રીવિયસ ક્વેશ્ચન્સ જોવે છે કે એક્ઝામ આપવા જાય છે, તો એ લોકોને બહુ ડિફરન્સ લાગે છે કે અમે વાંચ્યું શું છે, પૂછાય છે શું. તો એના માટે તમે કઈ રીતે એ લોકોને લાઈક ગાઈડ કરી શકો છો એ વસ્તુ માટે?
સોર્सेस બધાના માટે સેમ રહે છે, બધા Okay. સેમ જ બુક વાંચી રહ્યા છે. પોલિટી માટે લક્ષ્મીકાંત છે, હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ છે. હવે તમે એનો જે કન્ટેન્ટ છે એને કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરો છો Okay. અને એક્ઝામની ડિમાન્ડ શું છે એ હિસાબથી વાંચો છો કે નથી વાંચતા. રટાફિકેશન કરો છો, ગોખવાની ટ્રાય કરો છો, તો પછી 5 વર્ષ વાંચીને બી તમને એવું જ લાગશે કે ક્વેશ્ચન જે છે એ બુકમાંથી નથી આવતા. પણ ક્વેશ્ચન અથવા જીપીએસસી યુપીએસસીની ડિમાન્ડ શું છે એ તમારી પાસે ફેક્ચ્યુઅલ નોલેજ નથી માંગતું, કારણ કે બુક્સમાં લખેલું જ છે ઓલરેડી. એ તમારી પાસે એનાલિટિકલ પર્સપેક્ટિવ માંગે છે કે તમે વસ્તુને સમજો છો કે નથી સમજતા, ભારતની રાજકીય વ્યવસ્થાને સમજો છો કે નથી સમજતા. હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં પણ એ ઇવોલ્યુશન થાય છે, કઈ રીતે હિસ્ટ્રીનું ઇવોલ્યુશન થાય છે, કઈ રીતે એના પર્સપેક્ટિવ ચેન્જ થાય છે, ઇતિહાસ કઈ રીતે બદલાય છે સમયની સાથે. તો એ એક મેજર ડિમાન્ડ છે કે સબ્જેક્ટને ખાલી ભણવાના નથી પણ એને સમજવાના છે અને જીવવાના છે. ઓકે, સાચી વાત મેમ. અને મોર ઓવર ખબર છે પ્રિલિમ્સ મેન્સની સ્ટ્રેટેજી હોય જે તમે લાઈક પ્રિલિમ્સ માટે અલગ કરેલું, મેન્સ માટે અલગ કરેલું, કે સ્ટુડન્ટ્સ હમણાંના સિચ્યુએશનમાં બહુ કન્ફ્યુઝ હોય છે જી. કે લેટ્સ સે હમણાં પ્રિલિમ્સ પતી રિસેન્ટલી છે, Okay. તો પ્રિલિમ્સ પછી દે આર લાઈક કે મેન્સ કરીએ કે પ્રિલિમ્સ તો ક્લિયર નથી થતું, તો હવે પ્રિલિમ્સ પાછળ જઈએ કે મેન્સનું ટાઈમ વધારે આપીએ, શું સ્ટ્રેટેજી એ રીતની હોવી જોઈએ? હમણાંની વાત કરશો ને કે જેમ કે પ્રિલિમ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે એ ડિલેમામાં છો કે પ્રિલિમ્સ ક્લિયર થવાની છે કે નથી થવાની, તો મેન્સ માટે પ્રિપેરેશન કરું કે ના કરું. ડેફિનેટલી મેન્સ માટે જ કરવાની હોય. રીઝન બિંગ કે જો પ્રિલિમ્સ ક્લિયર થાય છે તો મેન્સ લખવા મળશે, તો એના માટે તમે એક બેકગ્રાઉન્ડ રેડી કરી રહ્યા છો. પ્રિલિમ્સ ક્લિયર નથી થતી અનફોર્ચ્યુનેટલી, તો પ્રિલિમ્સના 4, 5, 6 મહિના પહેલાં પ્રિલિમ્સની ફરીથી પ્રિપેરેશન કરવાની રહેશે. તો Okay. અત્યારે તો અલ્ટિમેટ જે એક ઓબ્જેક્ટિવ હોવો જોઈએ મેન્સની પ્રિપેરેશન જ હોવો જોઈએ. હવે એની સેપરેટ પ્રિપેરેશન થાય છે તો ક્યારેય બી નહીં. પ્રિલિમ્સ અને મેન્સ ક્યારેય સેપરેટ પ્રિપેરેશન થશે જ નહીં. એનો અપ્રોચ ચેન્જ થાય છે. જેમ કે પ્રિલિમ્સ છે તો એના પહેલાં તમે મલ્ટિપલ અમાઉન્ટ ઓફ ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છો, મેન્સ છે તો આન્સર રાઇટિંગ સોલ્વ કરી રહ્યા છો. બાકી હિસ્ટ્રી છે, પોલિટી, ઇકોનોમિક્સ બધું જે પ્રિલિમ્સ માટે છે એ જ મેન્સમાં રહેવાનું છે. ઇવન કરંટ અફેર્સના અમુક જે ટોપિક છે એને તમે પ્રિલિમ્સ માટે તો વાંચી જ રહ્યા છો, મેન્સમાં એઝ એન એક્ઝામ્પલ પણ તમારા આન્સર્સમાં યુઝ કરી શકો છો. સો ઇટ ઓલ્સ ઓન યુ કે તમે કઈ રીતે નોલેજને યુઝ કરો છો તમારા. સો બેઝિકલી બેલેન્સ્ડ અપ્રોચ હોવો જોઈએ. બેલેન્સ્ડ અપ્રોચ ડેફિનેટલી મેમ. ગ્રેટ. અને જે ફર્સ્ટ લાઈક વિદ્યાર્થી મિત્રોને કેવું હોય છે ખબર છે કે ફર્સ્ટ ટ્રાયલમાં જ મારે નીકાળી દેવું છે, ડેફિનેટલી. એવું અંદરથી એ લોકોને એવું હોય છે, ભાવ હોય છે, એવી મહેનત પણ કરતા હોય છે અમુક વિદ્યાર્થીઓ, પણ એ લાઈક એના પછી અગર પાસ ન થાય, ઠીક છે, પણ એના પછીની જે સિચ્યુએશન જે આવે છે તમે ફેસ કરી છે, તમે તો જી. ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને પણ આ વસ્તુ જી. ફેસ કરી છે, તો એના પછી તમારું ઇન્ટ્રોસ્પેક્શન કઈ રીતનું હોવું જોઈએ એઝ એન સ્ટુડન્ટ, એઝ તમે પણ એક એસ્પિરન્ટ છો, હતા લાઈક બિલકુલ. હમણાં પણ છો, હતા, જી. બટ એ ટાઈમે તમારું ઇન્ટ્રોસ્પેક્શન કઈ રીતનું હતું કે ફર્સ્ટ અટેમ્પનું? મારી આ તો પર્સનલ સ્ટોરી છે, કારણ કે Okay. ગોલ બી એ જ હતો મારો બી કે ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ ક્લિયર કરવું છે, કારણ કે પ્લાન બી છે નહીં, Okay. એટલો બધો સમય છે નહીં કે હવે ગ્રેજ્યુએશન, કારણ કે આજની જનરેશન જોશો ને તો બધા મેજરલી ગ્રેજ્યુએશનની સાથે પ્રિપેરેશન કરે છે અને મેં ગ્રેજ્યુએશન પછી સ્ટાર્ટ કરી છે પ્રિપેરેશન. તો ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ ક્લિયર કરવાનો ગોલ હતો, સમહાઉ ના થયું. તો ઇન્ટ્રોસ્પેક્શન અથવા તમે એ સમય બહુ ક્રુશિયલ હોય છે કે એ રીતે તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો. Okay. અને મને જ્યારે 2 ફેલિયર મળ્યા ને તો એક સરે મને બહુ સરસ વાત કીધી હતી કે જ્યારે તમે ઓફિસર બનવાના ટ્રેડ્સ તમારા અંદર ડેવલપ થઈ જશે ને ત્યારે જ તમારી એક્ઝામ ક્લિયર થશે, એના પહેલાં નહીં થાય. મેં કીધું ઓકે સર, દેટ ઇઝ અ ગુડ થિંગ. Yes. અને હા, ઇન્ટ્રોસ્પેક્શનમાં હવે એ કહું છું ને કે 24th ડિસેમ્બરના ફર્સ્ટ અટેમ્પ્ટનું રિઝલ્ટ આવે છે અને 26th ડિસેમ્બરના પ્રિલિમ્સ છે, તો જાતને સંભાળવાની છે કે પ્રિલિમ્સને સંભાળવાની છે, તો અત્યારે તો પ્રાયોરિટી એ જ છે. બીજું છે કે જ્યારે તમારા ગોલ્સ બહુ ક્લિયર હશે ને અને તમારી ઓનેસ્ટી તમારા ગોલ માટે જેટલી છે તો એ તમને ડેવિએટ નહીં થવા દે. એની સાથે સાથે ઇન્ટ્રોસ્પેક્શનમાં કે યુપીએસસી અને જીપીએસસીની જર્ની જેટલી સરસ છે કે તમને તમારા અંદર પર્ઝિસ્ટન્સ લાવી જ દેશે. એ તમને એટલા ધીરજવાન બનાવશે કે પછી તમારું જે દુનિયાને જોવાનું પરસેપ્શન છે ને એ પણ એટલું ચેન્જ થઈ જાય છે. સાચી વાત છે મેમ. સારું, લાઈક તમારું જોઈને અમને પણ એવું થાય કે એક અલગ જ વી હેવ વર્ક ટુગેધર, તો આઈ નો કે Definitely. યા કે કઈ રીતનું તમારી જર્ની રહી છે, નોટ ધ હોલ બટ ધ થર્ડ અટેમ્પ્ટ વાલી. યસ, સો આઈ વોઝ વેરી ગ્રેટફુલ થેન્ક ટુ યુ સો બી મચ. ધ પાર્ટ ઓફ ઇટ. એન્ડ મોર ઓવર મને છે ને અમુક સ્ટુડન્ટ્સ આવીને એવું કહે કે અમને લાઈક એ લોકોના બહુ બધા મિથ્સ હોય છે કે હા. કેવું કે કેવા મિથ્સ કે ફોર એક્ઝામ્પલ એક બેઝિક છે કે
હિસ્ટ્રી વાંચીએ છીએ ને તો આ બધી જ બુક્સ વાંચવાની છે. ઓકે. તો સોર્સિસમાં પણ એ લોકોને એવું થાય છે કે સોર્સ છે તો બધા જ વાંચવાના છે, કરંટ અફેર્સ છે તો બધા જ વાંચવાના છે, એડિટોરિયલ્સ બધા જ ન્યૂઝપેપર, દરેક યુટ્યુબ ચેનલ જોઈ લેવાની છે. તો એવા બધા એ લોકો એટલા ઇન્ફોર્મેશન એટલી બધી વધારે છે કે એ લોકો છે ને એ વસ્તુને હેન્ડલ નથી કરી શકતા એક પોઈન્ટ પર જઈને પછી. તો એનું કઈ રીતે તમે એ લોકોને ગાઈડ કરી શકશો? શ્યોર મેમ, કે જીપીએસસીની સાથે અને યુપીએસસી બંનેની સાથે બહુ જ મિથ સંકળાયેલી છે. સૌથી પહેલી મિથ તો મારી પાસે બી જે સ્ટુડન્ટ આવે છે ને, જે ફ્રેશર છે, તો કે હાર્ડ છે કે સહેલું છે. સૌથી પહેલો જ ક્વેશ્ચન હોય છે કે હાર્ડ છે કે પછી થઈ જશે મારાથી. તો ડેફિનેટલી ડુએબલ છે, કારણ કે સિમ્પલી 10th સુધી જેટલા સબ્જેક્ટ વાંચ્યા છે બધા જ વાંચવાના છે તમારે, એમાંથી જ પૂછાવાનું છે, અપ્રોચ તમારો ચેન્જ થવાનો છે ખાલી. અને હા, માર્કેટ છે તો બહુ ક્રાઉડેડ છે મટીરિયલની સાથે, ઇન્ફોર્મેશનની સાથે. ઇન્ફોર્મેશન અને જ્યારે બિગ ડેટાની વાત કરીએ છીએ આજે 4.0 ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની, તો ઇન્ફોર્મેશન બહુ જ મેજર રોલ પ્લે કરે છે. તો હવે એ ઇન્ફોર્મેશનને તમે હેન્ડલ કઈ રીતે કરો છો? બીજું છે કે સોર્સિસથી ક્યારે ડેવિએટ ના થશો. એક બુકને 10 વખત વાંચશો ને તો દેટ વિલ બી મોર બેનિફિશિયલ ઇનફ ફોર ધ સ્ટુડન્ટ રાધર દેન રીડિંગ 10 બુક્સ અ સિંગલ ટાઈમ. કારણ કે 10 વખત બુક વાંચો છો ને, દર વખતે રિવિઝનમાં તમને કંઈક નવું જાણવા મળશે. તો દેટ ઇઝ અ ગુડ અપ્રોચ ટુવર્ડ્સ ધ એક્ઝામિનેશન, કે તમારે રેશનલ બહુ થઈ જવું પડશે કે કયો યુઝ કરવાનો છે સોર્સ, કયો યુઝ નથી કરવાનો. કરંટ અફેર્સની વાત કરીએ તો સ્ટુડન્ટને આજે ન્યૂઝપેપર વાંચવાનું કહીએ છીએ અને મેગેઝિન વાંચવાનું મેજરલી કહીએ છીએ. તો એ બધામાં પણ એ સ્પૂન ફીડિંગ જેવા સોર્સિસ અપ્રોચ કરે છે કે જ્યાં એડિટોરિયલ એનાલિસિસ છે ઓનલાઈન એ જોઈ લઈએ છે. પણ તમારે પોતે જાતે અપ્રોચ ડેવલપ કરવો જ પડશે, કારણ કે એ જ તમારું અલ્ટિમેટલી એનાલિટિકલ પર્સપેક્ટિવ ક્રિએટ કરે છે અને એ હેલ્પ કરશે તમને મેન્સ અને ઇન્ટરવ્યૂમાં. બાકી સ્પૂન ફીડિંગ માટે તો આખું માર્કેટ ભર્યું પડ્યું છે. ખૂબ સરસ મેમ. અને અમુક વાર કેવું હોય છે કે વોટ ટુ રીડ અને વોટ નોટ ટુ રીડ, એના પર બહુ ક્વેશ્ચન આવી જાય છે. બધાને ખબર હોય છે કે શું વાંચવું, પણ અમુક વાર છે ને એ વાંચવાના ફ્લોમાં જે નથી વાંચવાનું ને એ પણ વાંચી લે છે અને એનું બર્ડન બહુ ક્રિએટ થઈ જાય છે. તો તમે એનો શું અપ્રોચ આપશો? તમારી પાસે સિલેબસ માઇન્ડમાં રેડી હોવો જોઈએ કે એક્ઝામમાં શું પૂછાવાનું છે. હિસ્ટ્રીની વાત કરીએ તો કયા લેખકો પૂછાય છે, કયા લેખકો નથી પૂછાતા. ઇકોનોમિક્સની વાત કરીએ તો દર વર્ષે જેમ કે ઇન્ફ્લેશનના ક્વેશ્ચન્સ છે રિપીટ થશે. સ્પેસિફિકલી કરંટ અફેર્સની સાથે જે લિંક્ડ છે એ રિપીટ થવાના છે. મેન્સની વાત કરો, GS2માં સિલેબસમાં પ્રોપરલી લખેલું છે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ, NGOs ઉપર ક્વેશ્ચન્સ હોય છે, સોશિયલ ઓડિટ ઉપર ક્વેશ્ચન્સ હોય છે. તો એટલું જ કરવાનું છે. બાકી એની આગળનું જે કરો છો તો એ તમારા ઉપર છે કે તમે તમારા પોતાના નોલેજ ઇન્હેન્સમેન્ટ માટે કરી શકો છો. બાકી જે સિલેબસમાં મેન્શન કરેલું છે એને કોમ્પ્રોમાઇઝ કરીને તો બીજું ના જ કરવું જોઈએ. તો સિલેબસ જો તમને પ્રોપરલી ખબર હશે ને તો એ પછી તમને ડેવિએટ નહીં થવા દે. બરાબર છે. આપણે કોચિંગની વાત કરીએ, જેમ કે લાઈક અમુક વિદ્યાર્થીઓ કોચિંગ લઈને ક્લિયર કરે છે, અમુક વિદ્યાર્થીઓ કોચિંગ વગર પણ ક્લિયર કરે છે. તો કોચિંગવાળા જે સેક્શનમાં છે ઓનલાઈન ઓફલાઈન, તો એનું શું એટલું ઇમ્પોર્ટન્સ છે લાઈક એક સ્ટુડન્ટ કે એક એસ્પિરન્ટના જર્નીમાં? આ બી એક પર્સનલ ચોઇસ છે. હું એવું માનીશ કે તમારે કોચિંગ લેવું છે કે નથી લેવું. હવે 10th પછી મેજરલી અત્યારની જનરેશન જે છે તે કોલેજમાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરે છે. વે બેક આજથી 3-4 વર્ષ પહેલાં જોશો તમે તો બધા ગ્રેજ્યુએશન પછી જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા હતા. 10th સુધી તમે બધા સબ્જેક્ટ ભણ્યા છો, ધેન આફ્ટર આપણે કોઈ પણ એક ફિલ્ડ અથવા સ્ટ્રીમ ચૂઝ કરી લીધી હોય તો બાકી બધા જે સબ્જેક્ટ છે ને એની સાથે આપણો એટલો બધો છેડો રહ્યો ના હોય. હવે એ બધા સબ્જેક્ટ બી એક્ઝામમાં આવવાના છે. હવે એમને રિવાઇવ કરવા માટે પણ તમારે કોઈ પ્લેટફોર્મ જોઈશે. તો કોચિંગ એના માટે એક મીડિયેટર વે બને છે કે તમારા માટે એ જર્ની છે, એની જે જર્નીની શરૂઆત છે ને એ થોડી સ્મૂથ કરી દે છે, ઇઝી કરી દેશે. બીજું છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર તમને કયા ડાઉટ્સ આવે છે તો એના માટે એક ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ આપણે કહીએ તો કોચિંગ અત્યારે બહુ મેજર રોલ પ્લે કરી રહ્યા છે ત્યાં. બાકી અલ્ટિમેટલી તો વ્યક્તિ પોતાની પર્સનલ ચોઇસ છે કે તમે જો જાતે જ કરી શકતા હો તો પછી ઇટ્સ ઓન ધ એસ્પિરન્ટ્સ ડેફિનેટલી. તમે પોતે એક મેન્ટર છો. યસ. તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ કે એસ્પિરન્ટ્સને મેન્ટરશિપ આપી છે અને લાઈક તમારા લાઈફમાં પણ એવું કોઈ મેન્ટર છે કે જેમને લાઈક તમને એવા ગાઈડન્સ મળી હોય? કેવી રીતે? મારો છે ને એક બહુ લર્નિંગ એટીટ્યુડ રહ્યો છે મેડમ. તો ધેર ઇઝ નોટ અ સોલ પર્સન એઝ અ મેન્ટર, બટ હું હંમેશા ટ્રાય કરું છું કે કેટલા લોકો પાસેથી મને શું શીખવા મળે. કે મેન્ટરશિપના પર્સપેક્ટિવમાં જોશો તો હા,
અલગ અલગ પર્સપેક્ટિવમાં અથવા અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ વ્યક્તિઓએ ગાઈડન્સ આપી છે ડેફિનેટલી. ઇન્ટરવ્યૂના સ્ટેજ ઉપર ઇન્ટરવ્યૂ માટે અમુક ફ્રેન્ડ્સે હેલ્પ કરી છે. મેઇન્સ માટે અમુક લોકોએ, જ્યારે હું બહુ ડિમોટિવેટેડ હતી ત્યારે એવા વ્યક્તિઓ પણ છે કે જેમણે હેલ્પ કરી છે. તો એ રીતનું મોટિવેશનલ એસ્પેક્ટ રહ્યો છે. તો હું એમ નહીં માનું કે એક મેન્ટર છે મારી લાઈફમાં, બટ ધેર આર મલ્ટિપલ મેન્ટર્સ, અલગ અલગ સ્ટેજ માટે, અલગ અલગ સેગમેન્ટ માટે. એટલે ઘણું બધું આપણે શીખી શકીએ છીએ દરેક સ્ટેજીસ, દરેક સ્ટેજ ઉપર, નોટ ઇવન જસ્ટ ઇન પ્રિપેરેશન બટ ઇવન ઇન લાઈફ એઝ વેલ. ડેફિનેટલી. તો એ બેસિકલી એનું ક્રક્સ તમે એક્ઝામિનેશનમાં ઇન્કલ્કેટ કરી શકો છો. ડેફિનેટલી. વોરેન બફેનું એક બહુ સુપ્રસિદ્ધ વાક્ય છે, એન ઇડિયટ વિથ અ પ્લાન, એન ઇડિયટ વિથ અ પ્લાન કેન બીટ અ જીનિયસ વિધાઉટ પ્લાન. ડેફિનેટલી. અને જ્યારે આપણે યુપીએસસી ને જીપીએસસી ની વાતો કરીએ ત્યારે વર્તુળમાં પ્લાનિંગ ઉપર બહુ વાતો થતી હોય છે. તો શું તમે પણ આ પ્રિપેરેશન દરમિયાન પ્લાનિંગ બનાવ્યું તો એને કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું? કારણ કે ઓન પેપર પ્લાનિંગ ની વાત કરીએ ત્યારે લોકો બનાવે છે, પણ એને રિયાલિટીમાં એક્ઝિક્યુટ કરવું તો તમે કેવી રીતે આને હેન્ડલ કર્યું? પ્લાનિંગ શું હતું તમારું? તો થોડા વિદ્યાર્થીઓને આપણે જણાવીએ. મારા જે ડિરેક્ટર સર છે ને, એ બહુ સરસ વાત કહે. હું અત્યારે DICS ના જ સર, કે શું નામ છે સરનું? પ્રિયાંક સર. સૌથી સરસ વાત કહેશે, કોઈ નવો ઇનિશિયેટિવ લઈને જઈશું ને અમે તો કે ઝલક ये स्टार्ट तो हो जाएगा लेकिन उसको एंड तक पहुंचाना है तुम्हें, ठीक है? તો શરૂઆત સારી છે, ડેફિનેટલી બહુ સારી વસ્તુ છે, પણ જો તમે એને એન્ડ સુધી ના પહોંચાઈ શકો ને તો પ્લાનિંગ કંઈ કામનું નથી. પ્લાનિંગ રહે છે મારી લાઈફમાં, હું હંમેશા કરું છું. એ રીતનું છે કે એક મેક્રો લેવલનું હોય છે કે વિધિન અ મંથ કયા સબ્જેક્ટ્સ કવર કરવાના છે, અને એક માઇક્રો લેવલ ઉપર હશે કે એક વીકમાં છે, ડેઈલીમાં શું કરવાનું હશે. હવે મારી એક સૌથી સારી આદત તો નહીં, પણ મારી આદત કહું છું, હવે એને તમે સારી કે જે રીતે કન્સિડર કરો એ, કે હું હંમેશા મારું ટુ ડુ લિસ્ટ રેડી રાખું છું. ડાયરી મેન્ટેન કરવાની છે, ટુ ડુ લિસ્ટ રેડી જ રાખવાનું છે. જોબમાં પણ કામ કરીશ ને તો ત્યાં બી મારું ટુ ડુ લિસ્ટ રેડી હશે કે મારે આજે એટલું કામ કરવાનું છે. રીડિંગમાં પણ સેમ છે, મેન્સ આવી રહી છે તો આજે આટલા ક્વેશ્ચન્સ લખવાના છે, તો લિસ્ટ હશે, બાજુમાં બોક્સ હશે, જે કામ થઈ રહ્યા છે ટીક માર્ક થઈ રહ્યા છે. તો એ અલ્ટિમેટલી બહુ હેલ્પ કરે છે તમને, કારણ કે વિધાઉટ પ્લાનિંગ પછી છે ને યુ વિલ એન્ડ અપ મેસિંગ સો મેની થિંગ્સ. એટલે પ્લાનિંગનું મહત્વ છે જ આપણા, મતલબ કોઈ પણ ફિલ્ડ હોય એમાં પ્લાનિંગ ખૂબ જરૂરી છે. થોડા ક્વિક ક્વેશ્ચન છે હવે વિદ્યાર્થીઓના, જેથી આપણે દરેક વિદ્યાર્થીઓના પ્રશ્નોને કવર કરી લઈએ. આપણા જીપીએસસી યુપીએસસી ની તૈયારીમાં છે ને કેટલા કલાક વાંચવું ને એનો એક બહુ મોટો હવ્વો છે. 15-16 કલાકથી લઈને 12 કલાકથી લઈને ઘણી બધી વાતો છે. તો તમે કેટલા કલાક વાંચન કર્યું ને આઈડિયલી ખરેખર કેટલું વાંચન જરૂરી છે જે એક્ઝામ પાસ કરવા માટે તમને હેલ્પ કરી શકે છે? આ પણ છે ને એક બહુ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, કારણ કે જે જોબ કરતા હશે એમની પાસે સમય નથી કે એટલું બધું 7-8 કલાક 9 કલાક વાંચી શકે. ઇનિશિયલી મારા સ્ટેજની વાત કરું તો મારી પાસે પ્રિપેરેશન સિવાય કોઈ ઓપ્શન હતો નહીં. ટોટલી આઈ વોઝ ઇન્ડલ્જિંગ ઇન ધ પ્રિપેરેશન. તો એ ટાઈમે 7-8 કલાક 9 કલાકનું વાંચન રહે છે, બટ એ પણ એ છે કે છે ને ટાઈમ બ્લોકમાં સ્ટડી કરવાની રહે છે. રોજ 7-8 કલાકનું પોસિબલ બી નથી સર, એ ડેઈલી. પણ હા, ટ્રાય કરીએ કે જે ગોલ છે ને, હવે ગોલ પણ એ રીતે સેટ કરેલા હોય છે કે તમે 6-7 કલાકનું રીડિંગ નહીં કરો તો એ કમ્પ્લીટ નથી. એટલે એવરેજ 6-7 કલાક જો તમે વાંચો, અને શું 7-7 દિવસ અને મહિનાના 30-31 દિવસ? નહીં સર, હ્યુમન બ્રેન માટે તો પોસિબલ છે જ નહીં. તો હા, યુ નીડ અ બ્રેક એમ. તો સન્ડે છે તો તમે એ સમય બ્રેક લઈ શકો છો. બીજું છે કે ડેઈલી બેઝિસ ઉપર તમારી કોઈ સારી એવી હેબિટ છે કે જે તમને બીજા દિવસે રેજ્યુવિનેટ થવામાં હેલ્પ કરે છે. એક શોર્ટ બ્રેક લઈ શકીએ, અને ઓલમોસ્ટ મહિનાના 20 દિવસ પણ તમે વાંચો તો આઈડિયલ ગણાય? 20-25 દિવસ તો ડેફિનેટલી સર. 4 સન્ડે તમે નીકાળી દો તો બાકીના 25-26 ડેઝ, એમાંથી ચલો 5-6 દિવસ સ્ટીલ યુ આર નોટ ઇન ધેટ પ્રોપર ઝોન કે તમે વાંચો છો, તો 20-22 દિવસ તો ઇન શોર્ટ કન્સિસ્ટન્સી જરૂરી છે. અને એટલે જ કહે છે ને કે કન્સિસ્ટન્સી ઇઝ વોટ વિચ ટ્રાન્સફોર્મ એવરેજ ઇન્ટુ એક્સેલન્સ. ડેફિનેટલી સર. નોટ્સ મેકિંગ વિશે તમે શું કહેશો? વિદ્યાર્થીઓમાં બહુ નોટ્સ મેકિંગ માટે મતલબ જે આર કે ભાઈ નોટ્સ મેકિંગ કેવી રીતે કરવું અને શું જરૂરી છે, આ બે વાતો. સર મારો પર્સનલ વાત કહું ને તો હું આઈ એમ અ વેરી બેડ ઇન નોટ્સ મેકિંગ. ઓકે, તો જો સબ્જેક્ટ વાઇઝ વાત કરશો ને તો મેં ક્યારેય નોટ્સ નથી બનાવી કે હું પોલિટીની કે ઇકોનોમિક્સની હિસ્ટ્રીની નોટ્સ બનાવું, કારણ કે એ મારા માટે અથવા મારી પર્સનાલિટી જે રીતે હું ભણી છું એ રીતે મને થોડું સુટેબલ નથી લાગતું. બટ એ મિસ્ટેક મને રિયલાઇઝ થાય છે મેઇન્સ માટે, અને ધેન આફ્ટર આઈ સ્ટાર્ટેડ પ્રિપેરેશન ફોર ધ નોટ્સ મેકિંગ સ્પેસિફિકલી. હવે મારી નોટ્સની વાત કરીશ ને તો મારી પાસે સબ્જેક્ટ વાઇઝ નોટ્સ નથી,
પણ મેઇન્સ માટે મારે કયું વેલ્યુ એડિશન કરવાનું છે ને મારા આન્સર્સમાં, કે જે મારા આન્સર્સને બીજાના આન્સર્સથી થોડા ડિફરન્ટ બનાવશે, એની નોટ્સ મારી પાસે રેડી છે. અને એ નોટ્સનો મેઇન પર્પઝ એ છે કે રેગ્યુલરલી હું જ્યારે 1 કલાક 2 કલાક મેઇન્સના પહેલાં વાંચું છું અને એક્ઝામ છે કાલે, તો આજે મારી પાસે 1-2 કલાક છે, તો એ નોટ્સમાં મારો આખો સિલેબસ કવર થઈ જશે. કે જનરલ પોઈન્ટ બધાને ખબર જ હશે. હેલ્થ સેક્ટર ઉપર કોઈ ક્વેશ્ચન છે, એજ્યુકેશન ઉપર છે, તો બધાને બધી પ્રોબ્લેમ્સ એક એવરેજ માણસને પણ ખબર હશે કે સારું એજ્યુકેશન નથી અથવા એનરોલમેન્ટ રેશિયો ઓછો છે. મારા વેલ્યુ એડિશનની નોટ્સમાં મેજરલી હું ફોકસ કરીશ કે ડેટા શું છે, કોઈ કમિટીની રિકમેન્ડેશન્સ છે કે નહીં, તો એ મારી નોટ્સ છે. પછી આપણી એક્ઝામની અંદર છે ને મેડમ, એક રિવિઝન ઉપર ખાસ લોકો વાત કરતા હોય છે, અને બીટ સ્ટુડન્ટ કન્ફ્યુઝ પણ હોય છે કે રિવિઝન કેવી રીતે કરવું, દરરોજ કરવું કે અઠવાડિયે કરવું કે મહિને કરવું. તો જરા એ તમે કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું ને કેવી રીતે એક પ્રોપર વેમાં કરવું જોઈએ? બહુ બધા સ્ટુડન્ટ્સ છે ને સેમ આ જ ક્વેશ્ચન લઈને આવે છે સર મારી પાસે બી, કે વાંચ્યું છે, 2 વખત વાંચ્યું છે, 3 વખત વાંચ્યું છે, પણ તો પણ હજી યાદ નથી રહેતું. તો તમે નહીં, કોઈ પણ વ્યક્તિ માટે પોસિબલ નથી અનટિલ એન્ડ અનલેસ તમારી બહુ સુપર પાવરવાળી મેમરી છે. તો રિવિઝન છે કે તમારે કન્ટિન્યુઅસલી કરવું જ પડશે. મિનિમમ કેટલું રિવિઝન જરૂરી છે એક ટોપિક માટે? સબ્જેક્ટ વાઇઝ વાત કરીએ તો જો તમે બહુ સારા છો રિવિઝનમાં, અથવા તો તમારો મેમરી પાવર બહુ સારો છે, તમને વસ્તુઓ જલ્દી યાદ રહી જઈ રહી, તો 3-4 વખત રિવિઝન. અધરવાઇઝ ઇટ્સ મતલબ ટોટલી વ્યક્તિને પોતાના ઉપર છે કે જ્યાં સુધી માહિતીને તમે સારી રીતે સમજી નથી શકતા અથવા તો એને સમજીને એક્ઝિક્યુટ નથી કરી શકતા, તો ત્યાં સુધી તો રિવિઝન જરૂરી છે. પછી આપણા ફિલ્ડની અંદર છે ને બહુ વાતો થાય છે PYQs ઉપર, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, કે એ કરો, એને જુઓ, એને એનાલાઇઝ કરો. બિલકુલ. તો PYQs ને કેવી રીતે અપ્રોચ કરવાના છે અને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે એક્ઝામ ક્લિયર કરવામાં, વેધર ઇટ્સ અ પ્રિલિમ ઓર મેન્સ એક્ઝામ? સૌથી મેજર રોલ રહે છે PYQનો. કારણ કે એક જીપીએસસીનું શું માઇન્ડસેટ છે અથવા યુપીએસસીનું શું માઇન્ડસેટ છે, કયા સેક્ટરમાંથી કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે, તો એનો તમને આઈડિયા આપશે PYQs. પ્રિલિમ્સની વાત કરું મારી, તો મેં ક્યારે પ્રિલિમ્સ માટે કોઈ મોક ટેસ્ટ જ જોઈન નથી કરી. મોક ટેસ્ટ નથી ના, આપી? મેં નથી આપી. આઈ વોન્ટ સજેસ્ટ ઇટ સ્ટુડન્ટ માટે, કારણ કે એવું જરૂરી નથી કે જે મારા માટે કામ કરી ગયું છે બીજા માટે કામ પણ કરશે. કારણ કે દરેક વ્યક્તિનું લેવલ અલગ હોય છે. બધાનું લેવલ અલગ હોય છે. તો મેં ક્યારેય ટેસ્ટ નથી આપી. ફર્સ્ટ અટેમ્પ્ટ, સેકન્ડ અટેમ્પ્ટમાં છે ને હું લાસ્ટ 2-3 વર્ષના PYQ લઈને બેસ જતી, અને 3 કલાકનો જે ટાઈમ પીરિયડ છે એ સેટ કરી દેવાનો છે મારે, અને એમાં મારે ખાલી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાના છે. મારું કટ ઓફ ક્લિયર થાય છે કે નથી થતું એ જોવાનું છે. તો જે મારું મોક ટેસ્ટ ગણો કે પછી જે મારી પ્રેક્ટિસ ટેસ્ટ ગણો, એ બધા મારે PYQ જ હતા પ્રિલિમ્સ માટે. સેમ વિથ ધ મેન્સ માટે, કે મેન્સમાં તમને એક આઈડિયા આપે છે, જેમ કે ગુપ્તા વંશ ઉપર છે, દર વર્ષે ક્વેશ્ચન આવવાનો છે. વિશ્વવિદ્યાલયો છે, નાલંદા છે, વલ્લભી છે, એના ઉપર ક્વેશ્ચન્સ આવે છે. ગુજરાતી સાહિત્યકારો છે, ગુજરાતી સિનેમા છે, એના ઉપર દર વર્ષે ક્વેશ્ચન પૂછે છે. તો એ તમને ત્યાં હેલ્પ કરશે. શાર્પ એનાલિસિસ. યસ. પછી વિદ્યાર્થીઓને છે ને મેડમ એવું પણ હોય છે ને કે ઘણા બધા લોકો ઓનલાઈન હવે તો ઘણું બધું અવેલેબલ છે કે ભાઈ આપણે પ્રિલિમની સાથે જ મેન્સની તૈયારી, તો વિદ્યાર્થીઓ એમ ઘણા હોય કે ના, શું પહેલેથી જ મેન્સને સાથે લઈને ચાલવાનું છે અને પહેલેથી જ તૈયારી કરવાની છે? કારણ કે પ્રિલિમ એક્ઝામના રિઝલ્ટ આવ્યા પછી ઓછો સમય હોય છે મેન્સ એક્ઝામ. તો જે નવા લોકો જેને ઓલરેડી એક્સપિરિયન્સ છે 1-2 એક્ઝામનો, લાઈક યુ, તો ઠીક છે, પણ જે લોકો ફ્રેશ છે, હજી તૈયારી શરૂ જ કરી છે, તો એમના માટે શું કહેશો તમે? જ્યારે રીડિંગની વાત કરીએ છીએ ને, રીડિંગ અને રિવિઝનની, તો પ્રિલિમ્સ અને મેન્સ બંને સાથે જ ચાલશે. કારણ કે બંનેનું અમુક સબ્જેક્ટ છે, જેમ કે ઇન્ડિયન સોસાયટી છે, જે અત્યારે ઇન્ટ્રોડ્યુસ થયો છે, બાકી એથિક્સના ક્વેશ્ચન્સ છે, એ બધા તમારા મેન્સમાં અલગ આવવાના છે. અધરવાઇઝ સિલેબસ સેમ છે, રીડિંગ તમે સેમ જ કરવાના છો. તો પછી હા, ડિફરન્શિએટ શું થશે કે જ્યારે સાથે પ્રિપેરેશન કરવાની છે, તો જો તમારી નેક્સ્ટ યર પ્રિલિમ્સ છે, તમારી પાસે સારો એવો ટાઈમ છે, તો તમે ઇનિશિયલ સ્ટેજ ઉપર જ્યારે વાંચો છો એની સાથે સાથે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરો. અત્યારે ફોકસ ક્વોલિટી ઓફ આન્સર ઉપર કરવાનું છે, કારણ કે એક્ઝામના પહેલાં તો તમે આન્સર લખી શકશો, સ્પીડ આવી જવાની છે, પણ અત્યારે ફોકસ કરવાનું છે કે એનું સ્ટ્રક્ચરિંગ કેવી રીતે થાય છે આન્સર્સનું, આન્સરના અલગ અલગ પર્સપેક્ટિવ છે, અલગ અલગ ડાયમેન્શન્સ છે, કઈ રીતે ઓપન કરવાના છે. અને જ્યારે તમે સાથે સાથે વાંચી રહ્યા છો, એમ પણ નહીં કહીએ કે આજે વાંચવા માંડો છો તો પછી આજથી જ આન્સર પણ લખવાના છે તમારે, બટ બેટર છે કે જ્યારે તમે 1-2 મહિનાની સારી એવી પ્રિપેરેશન કરી છે. યસ, આ મતલબ આ એક બહુ વિદ્યાર્થીઓમાં મિથ છે ને કે પહેલા દિવસથી જ આન્સર રાઇટિંગ કરો, પણ પેલું કહેવાય ને આપણે ગુજરાતીમાં કે કુવામાં હોય તો હવાડામાં આવે ને, મતલબ ફર્સ્ટ જો તમે હજી ફ્રેશર છો તો તમે પેલા નોલેજને અંદર નાખો અને ડાયજેસ્ટ કરો, ધેન યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ. ડેફિનેટલી સર. તો ઇનિશિયલ સ્ટેજ ઉપર નહીં, જેમ કે તમે આજે જ વાંચવા લાગો છો તો અઠવાડિયું જ થયું છે અને પછી તમે કહો છો કે મારે આન્સર રાઇટિંગ કરવાની છે અને એમાં પણ મારે સૌથી બેસ્ટ જ આન્સર લખવાના છે, ધેટ ઇઝ નોટ પોસિબલ. આન્સર રાઇટિંગ એક બહુ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. તમે જેટલું તમે એને સારી રીતે સમજી રહ્યા છો, શીખી રહ્યા છો,
તમે જાતે ઇમ્પ્રૂવ કરતા જશો. 2 મહિના 3 મહિના તમે રીડિંગ કરી લો છો, અલગ ચલો એકાદ 2 સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે, રેગ્યુલરલી કરંટ અફેર્સ વાંચ્યું છે, તો ધેન આફ્ટર યુ કેન સ્ટાર્ટ આન્સર રાઇટિંગ. એટલે 3-4 મહિના પછી તમે બિલકુલ. આન્સર રાઇટિંગની શરૂઆત કરી કરી શકો છો. ગ્રેટ મેમ. વિદ્યાર્થીઓ એવા ઘણા બધા છે જે લોકો આપણને જોઈ રહ્યા છે, જી. ઘણા એવા છે જેમને એક્સપિરિયન્સ છે અને 1-2 ટ્રાયલ એમણે લીધા છે અથવા 3 ટ્રાયલ ઘણા વર્ષોથી તૈયારી કરતા હશે અને જી. ઘણા ફ્રેશ હશે જે તૈયારીની શરૂઆત કરી હશે અથવા કરવા જઈ રહ્યા છે. તો તમે એવા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો કે કેવી રીતે તમારી જર્નીને તમે સ્ટાર્ટ કરી રહ્યા છો, હા કેવા પ્રોબ્લેમ્સ એમને આવી શકે છે, જી. અને જે લોકો ઓલરેડી એક્ઝામને અટેમ્પ કરી છે પણ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે તો એ જી. કેવી રીતે પોતાની જાતને મોટિવેટ કરીને આગળ વધે, પોતાના ગોલને અચીવ કરે? તો ફ્રેશરથી લઈને જે લોકો એક્સપિરિયન્સ છે એમના માટે તમે શું કહેવા માંગશો? સર મારી એક ફ્યુ લાઇન્સ છે ને જે મને બહુ પસંદ છે, શ્રી રામધારી સિંહ દિનકરજીની કવિતા છે અને મને એટલી પસંદ છે કે મારા કેબિનમાં પણ એનું બોર્ડ છે અને મારા જે સિલેક્શન થયું છે એમાં આન્સર એસે હતો 3rd વન સંઘર્ષ ઉપર, તો એમાં મારો એસે પણ એ જ લાઈનોથી શરૂઆત થાય છે. એ બહુ સરસ રીતે કહે છે કે વસુધા કા નેતા કોણ હુઆ, ભૂખંડ વિજેતા કોણ હુઆ, અતુલિત યશ ક્રેતા કોણ હુઆ, નવધર્મ નિર્માતા કોણ હુઆ. કે વસુધાનો નેતા કોણ બનવાનું છે અથવા તો વસુધા યાની ભૂમિ, ભૂમિના પૃથ્વી. નેતા કોણ બનવાનું છે, તો કે જિસને ના કભી આરામ કિયા લહેરો में रहकर नाम किया. વાહ. તો ડિસ્ટ્રેક્શન્સ આર બાઉન્ડ ટુ કમ, આવવાના જ છે, બટ ઇમ્પ્રૂવ યોર કોન્સન્ટ્રેશન. ઓકે, તો એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. તમે જે ગોલની સાથે જે ઓબ્જેક્ટિવની સાથે શરૂઆત કરી છે એના અંત સુધી લઈ જવાનો જવાબદારી પણ તમારી છે. યસ, એટલે કહી શકીએ ને કે जिनको तूफानों से उलझने की हो आदत मोहसिन, उन कश्तियों को तो समंदर भी दुआ दिया करते हैं. કે મતલબ જો તમારો ગોલ મોટો છે ને બિલકુલ સર. અને જો તમે ડેડિકેટેડલી વિથ પરઝિવરન્સ, ડેડિકેશન, સેલ્ફ કોન્ફિડન્સ, હાર્ડ વર્ક જી. અને બર્નિંગ ડિઝાયર અને ભગવાન ઉપરના વિશ્વાસ સાથે તમે જો Definitely. આગળ વધો છો તો અલ્ટિમેટલી તમે તમારા ગોલને અચીવ કરો છો. જી સર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઝલક મેડમ જે છે એમને ઓલ ઓવર ગુજરાતમાં જે 6 રેન્કને જે સિક્યોર કર્યો છે એમને આપણી જોડે એમનો એક્સપિરિયન્સ પણ શેર કર્યો, તૈયારી કેવી રીતે કરવી એના ઉપર પણ આપણને વાત કરી અને જનરલી વિદ્યાર્થીઓમાં જે ગેરસમજ છે એના વિશે પણ આપણને થોડો પ્રકાશ પાડ્યો છે. તો ઝલક મેડમ, થેન્ક યુ વેરી મચ, તમે અમને જે આ વેલ્યુએબલ ટાઈમ આપ્યો અને DICS તમારો ખૂબ આભારી છે. તમારી જર્નીમાં પણ DICS એ હેલ્પ કરી અને તમે પણ DICS નું નામ રોશન કર્યું છે. થેન્ક યુ સો મચ. તમારી આવનારી UPSC ની જર્ની માટે હું અને DICS ની ટીમ અને એમના ડાયરેક્ટર સર સાગર સર અને પ્રિયાંક સર આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ Thank છીએ. you so થેન્ક યુ much, વેરી sir. મચ. જય હિન્દ. થેન્ક યુ સર.